સવારથી જ અમદાવાદ યુનિવર્સિટી ખાતે એનએસયુઆઈએ વિરોધ પ્રદર્શન કર્યું છે। ફી વધારા મુદ્દે એનએસયુઆઈ ઉગ્ર વિરોધ કરી રહી છે। અમદાવાદ યુનિવર્સિટી આર્ટ્સના કોર્સમાં બેફામ ફી વધારતા વિરોધ જોવા મળ્યો। એનએસયુઆઈએ વિરોધ કરી 24 કલાકમાં ફી ઘટાડવા માટે અલ્ટિમેટમ આપ્યું છે। આર્ટ્સના કોર્સમાં અમદાવાદ યુનિવર્સિટી 4.60 લાખ વસૂલે છે ફી અને ગુજરાત યુનિવર્સિટી આર્ટ્સના કોર્સની 2540 રૂપિયા ફી લે છે। અમદાવાદ યુનિવર્સિટીમાં એક વર્ષની 1 થી 5 લાખ સુધીની ફી લેવાય છે। ખાનગી યુનિવર્સિટીઓમાં પણ ફી રેગ્યુલેટરી કમિટી બનાવવામાં આવે તેવી એનએસયુઆઈની માંગ છે। સ્કૂલ એફઆરસી આ સિવાય ટેકનિકલ એફઆરસી પરંતુ કોલેજોમાં જે શિક્ષણ મેળવવામાં આવે છે એ અંગેની કોઈ એફઆરસી ના હોવાને કારણે ખાનગી યુનિવર્સિટીઓ દ્વારા મન ફાવે એ પ્રકારની ફી લેવામાં આવી રહી છે અને એ જ બાબતને લઈને એનએસયુઆઈ યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા અમદાવાદ યુનિવર્સિટી બહાર દેખાવો કરવામાં આવી રહ્યા છે। મહત્વનું છે કે આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ જે બેઝિક સબ્જેક્ટો હોય છે અથવા તો જે સરકારી યુનિવર્સિટીઓ જેના માટે ખૂબ મામૂલી ફી લે છે એ અંગે એ જ કોર્સની આ ખાનગી યુનિવર્સિટીઓ દ્વારા લાખોમાં ફી લેવામાં આવી રહી છે અને એ જ બાબતને લઈને અમદાવાદ યુનિવર્સિટી બહાર હાલ એનએસયુઆઈના કાર્યકર્તાઓ દ્વારા દેખાવો કરવામાં આવ્યા છે। કાર્યકર્તાઓ આપણી સાથે છે, એમની સાથે વાતચીત કરીએ શું કંઈ કહેવામાં આવી રહ્યું છે। જી, કેટલી ફી લેવામાં આવી રહી છે? ગુજરાત યુનિવર્સિટી જે કોર્સ માટે સામાન્ય ફી લે છે, ખાનગી યુનિવર્સિટીઓ કેટલી ફી લઈ રહી છે? આપણે આજે ગુજરાત રાજ્યની અંદર શિક્ષાને સરસ્વતીના દાયરામાં રાખવામાં આવે છે, જ્યારે અમદાવાદ યુનિવર્સિટી દ્વારા શિક્ષાને વેપાર કરી દેવામાં આવ્યું છે। જે ગુજરાત યુનિવર્સિટી દ્વારા બીએ જેવી સામાન્ય કોર્સોમાં 2,500 વર્ષે ફી લેવામાં આવે છે, જ્યારે અમદાવાદ યુનિવર્સિટી દ્વારા 4,60,000 રૂપિયા ફી દર વર્ષે લેવામાં આવે છે। ક્યું આ ગરીબ મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ આ યુનિવર્સિટીની અંદર કેવી રીતે ભણી શકશે? ભારતીય જનતા પાર્ટીને મને ચોખ્ખો દેખાઈ રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી કે ગુજરાત સરકાર અમદાવાદ યુનિવર્સિટીને પર કોઈ રોકથામ લગાવી શકતી નથી અને ધીમે ધીમે વિદ્યાર્થીઓને વાલીઓનું શોષણ થાય છે। ટેકનિકલ એફઆરસી સ્કૂલની એફઆરસી છે, એવી રીતના આ ખાનગી કોલેજ માટે પણ કોઈ કમિટી હોવી જોઈએ એવું લાગે છે આપને? 100% જેવી રીતે ગ્રાન્ટેડ યુનિવર્સિટીઓ, ગ્રાન્ટેડ કોલેજો, શાળાઓ જે એફઆરસીના નિયમની અંદર આવે છે, આ ખાનગી યુનિવર્સિટીઓ ગુજરાતની તમામ ખાનગી યુનિવર્સિટીઓને પણ એફઆરસીની અંદર લેવી પડે। જો એફઆરસીની અંદર નહીં લેવામાં આવે તો એક વાલીને 14 લાખ રૂપિયા ફીસ આ લોકો લૂંટી રહ્યા છે। અહીંયા ગરીબ મધ્યમ વર્ગનો વિદ્યાર્થી નહીં ભણી શકે। જો ગુજરાતમાં તમે સમાનતા શિક્ષણની વાત કરતા હો તો સમાન શિક્ષણ કેમ નથી મળતું? ગુજરાત યુનિવર્સિટી જો 100 રૂપિયામાં ભણાવતી હોય તો અમદાવાદ યુનિવર્સિટીને પણ એફઆરસીમાં લેવી જોઈએ, તમામ પ્રાઇવેટ યુનિવર્સિટીઓને એફઆરસીમાં લેવી જોઈએ। આપને લાગે છે કે ખાનગી યુનિવર્સિટી પર કોઈ રેગ્યુલેટરી કમિટી ના હોવાને કારણે વિદ્યાર્થીઓને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન? જ્યારે યુનિવર્સિટીની મંજૂરી આપવામાં આવે, વિધાનસભામાં વિધેયક પસાર કરવામાં આવે, યુજીસીની ગાઈડલાઈન મુજબ યુનિવર્સિટીને સરકાર દ્વારા એવું કહેવામાં આવે છે કે તમારે એક એફઆરસીની નિમણૂક એની કમિટી બનાવવાની અને ફી સ્લેબ નક્કી કરવાના। આ પ્રાઇવેટ યુનિવર્સિટીઓ આ સરકારના નિયમોને ઘોરીને પી ગઈ છે। મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીના આ યુનિવર્સિટી સામે 4 હાથ છે। આવી જેટલી યુનિવર્સિટીઓ છે ત્યાં એનએસયુઆઈ આંદોલન કરશે। ઓકે, તો ખાનગી યુનિવર્સિટીઓમાં કોઈ પણ પ્રકારની કમિટી ન હોવાના કારણે આ પ્રકારે તેઓ મન ફાવે એટલી ફી લઈ રહ્યા છે। જે આર્ટ્સ કોમર્સના કોર્સ સરકારી યુનિવર્સિટીઓમાં ખૂબ નજીવા દરે અભ્યાસ કરવામાં આવે છે, એ ખાનગી યુનિવર્સિટીઓમાં લાખોની ફી લઈને ભણાવવામાં આવી રહ્યા છે અને એ જ બાબતને લઈને હાલ એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન કરાઈ રહ્યું છે। કેમેરામેન ઇમરાન શેખ સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ।